પાઠ્યપુસ્તકની અછત મામલે શિક્ષણ પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। પ્રદ્યુમન વાજાએ અછતની વાતને સંપૂર્ણપણે નકારી દીધી છે। શાળાઓમાં અત્યારે પુસ્તક વિતરણની કામગીરી ચાલુ છે। પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રાથમિક શાળાઓમાં પુસ્તક સોંપાઈ ગયા તો અન્ય શાળાઓમાં પણ પુસ્તક વિતરણની કામગીરી યથાવત છે। તમામ શાળાઓમાં પુસ્તક મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કરાયાનો દાવો કર્યો। પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રાથમિક શાળાઓમાં નિયમિત રીતે બધા જ પુસ્તકો મળી ગયા છે અને બાકીની શાળાઓમાં અત્યારે પુસ્તક વિતરણની કાર્યવાહી ચાલુ છે। હાલ રાજ્યમાં 11મા ધોરણના પાઠ્યપુસ્તકોની અછત ચાલી રહી છે તો અગાઉ પણ ધોરણ 1 થી 12ના અલગ અલગ વિષયના 10 પુસ્તક આપવાના બાકી હોવાના દાવા પણ સામે આવ્યા હતા। નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા છતાં સમયસર પુસ્તક ન મળતા વાલીઓ અને શાળા સંચાલકો ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ તમામ શાળાઓને પુસ્તક મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કરાયાનો શિક્ષણ પ્રધાનનો દાવો છે।